હવે સમાચાર વિગતવાર। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની મામલતદાર કચેરી ખાતે શિષ્યવૃત્તિ માટે શાળાના બાળકોનું ઈ-કેવાયસી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ। અત્યારે સરકારની જોગવાઈ મુજબ દરેક રાશન કાર્ડ ધારકને ઈ-કેવાયસી કરવું ફરજિયાત બન્યું છે, ત્યારે શાળામાં ભણતા બાળકોની શિષ્યવૃત્તિ મેળવવા માટે પણ ઈ-કેવાયસી જે બાળકને કરેલું હોય તેને જ શિષ્યવૃત્તિનો લાભ મળે તેમ હોય, જેના અનુસંધાને આજે મોડાસા મામલતદાર કચેરીએ શાળાના આચાર્ય પટેલ દિનેશભાઈ રમણભાઈ તેમના બાળકોને લઈ ઈ-કેવાયસી કરવા આવ્યા હતા। ત્યાં બાળકોને ચા નાસ્તો તેમજ પાણીની વ્યવસ્થા કચેરી ખાતે કરીને સંતોષજનક કાર્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું। હું પટેલ દિનેશ કુમાર રમણલાલ મોડાસા શાળા નંબર 2 નો પ્રિન્સિપાલ છું। શિષ્યવૃત્તિની દરખાસ્ત માટે ઈ-કેવાયસીની જરૂરિયાત છે અને ઈ-કેવાયસી કરાવવા માટે હું શાળામાંથી આજે 15 બાળકો લઈને આવેલો છું અને અહીં મામલતદાર ઓફિસ અને કલેક્ટર ઓફિસમાં સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી। બાળકોને નાસ્તો પણ કરાવવામાં આવ્યો અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી અને પ્રોસેસ કામગીરી ચાલુ છે અને એ પ્રોસેસ થઈ જાય તો અમારી શિષ્યવૃત્તિમાં તકલીફ નથી પડતી। બીજી જગ્યાએ ગયા હોત તો આટલી વ્યવસ્થા ના થઈ શકતી હોત અને આજે આ ઈ-કેવાયસી કરાવી અને હું બાળકોને પાછા સ્કૂલમાં લઈ જઈશ। રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।